ચલો આજે તમને બતાવી દઈએ જે ભૂત બંગલો તમે રોજ રાત્રે જોવા આવો છો, બરાબર છે, એ ભૂત બંગલો આજે તમને દિવસે પણ એનું ટૂર કરાવી દઈએ. આ મારી જગ્યા, બરાબર છે. હવે જેનાથી ભૂત બંગલાની શાન વધે છે એ વસ્તુ લેઝર જે ઉપર લગાવેલી છે તમને બતાવું. જો ઝરમર ઝરમર લાઇટ થાય ને એ લેઝર દેખાય. ચલો હવે આપણે આગળ વધીશું. આ રસ્તો જોઈ લો, તમને કમ્પ્લીટ ક્લિયર દેખાય. રાત્રે તો તમે આવતા હશો પણ કંઈ દેખાતું નહીં હોય. જો રસ્તો જોઈ લો. એ હવે અહીંથી ઉપર ચડવાનું છે. જો અહીં તમને ઘણા બધા ભૂત જોવા મળતા હશે. આ ભૂત બંગલાની જબરજસ્ત જગ્યા છે. તમને જો અહીંથી આ ઉપર ચડ્યા. હવે આપણે ઉપર, બરાબર છે. હવે અહીંથી સીધું સીધું જવાનું, સીધું જ. હવે અહીંથી નીચે ઉતરવાનું ભૂત બંગલામાં. નીચે ઉતર્યા. હા, બિલકુલ સામે જોશો તો તમને એક ભૂત દેખાશે. જોયું? હવે આ ભૂતને તો પહેલા દિવસે એકદમ પાતળું હતું અને આ 10 દિવસમાં ભૂત એટલું જાડું થઈ ગયું છે કે જોઈ લો તમે. એનું વિડીયોમાં જોઈ લો કેવું લાગે છે. હવે સીધા સીધા જઈએ એટલે આ જઈ ગયું બહારનું એક્ઝિટ. તો તમને અંદરથી એકવાર બતાવી દઈશું. અરે બહારથી એકવાર બતાવી દઈશું કે ભૂત બંગલો કેટલો લાંબો છે. જો આ પાછળના ભાગે આવી ગયા. દેખો કેટલો લાંબો છે. જો જો દેખાયો? બહુ લાંબો ભૂત બંગલો બનાવ્યો છે. આ ભૂત બંગલાની લીધે તો કાલોલની પબ્લિકને ઘણી મજા આવી હશે. જો કેટલો બધો લાંબો ભૂત બંગલો છે. અંદર તો તમે જાઓ તો તમને લાગે પણ નહીં કે આટલો બધો લાંબો છે. જો ચલો હવે તમને દાદાના પણ દર્શન કરાવી દઈએ. હા, મારા ગણપતિ દાદા. જો બરાબર છે. કાલોલનું ગણેશ ગ્રુપ, રાધેશ્યામ કોમ્પ્લેક્સ, મઠફળિયા. ભૂત બંગલાનું આયોજન કરનાર હર્ષદપુરી, અર્જુનપુરી ગોસાઈ. જોઈ લો, રાધેશ્યામ મઠફળિયા વૃંદાવન ગણેશ ગ્રુપ. ઓકે, ચાલો બાય બાય, મળીએ બીજા વિડીયોમાં.
ચાલો ચલો ભાઈ જીતુભાઈ શું કહેશો ભૂત બંગલે વિશે? આ અમારું ભૂત બંગલાની લાઈન છે. અમે કાલોલના પ્રખ્યાત રાજેશ્યામ કોમ્પ્લેક્સ એ બાજુમાં અમારી લાઈન બતાવો એમને. હા આ ભૂત બંગલા અને આ બાજુ સિક્યુરિટી છે બધી અમારી. બતાવીએ આ બાજુ અમારી લાઈનો ચાલે છે. આ ટોપી કાકા છે, આ મુન્નાભાઈ છે. ચાલો પાછળ લાઈનમાં એ તો એડિટ કરી નાખીશ પછી. આ નેચરલ વિડીયો ઉતારવાનો છે એકદમ. ચાલો કૌશિકભાઈ શું કહો છો ભૂત બંગલા વિશે? જોરદાર છે હો યાર. જોરદાર ને? હા 4-5 વર્ષ પહેલા બનાવેલો એના કરતા બહુ સારું છે અત્યારે. હા ચાલો જોરદાર. જોઈ લઈએ આગળ પબ્લિક નો રિસ્પોન્સ. બીક લાગે છે તને ભૂત બંગલામાં? હે બીક લાગે છે નહીં લાગતી? તને લાગે છે બેટા બીક લાગે છે નહીં લાગતી ને? હા ચલો હરિભાઈ ભૂત બંગલા વિશે કઈ કહો બે શબ્દ. આયોજન કરેલું છે તે મુજબ. લગભગ આ 5મું વર્ષ છે ભૂત બંગલાનું. કોરોના પછીનું બંધ હતું, એના પછી 9 વર્ષો પછી આજે બનાવવાથી લોકોનો ઉત્સાહ તમે જોઈ શકો છો. લગભગ કાલોલના કોઈ બી મંડળની અંદર આટલી ભીડ તમે જોવા નહીં મળે. નહીં મળે, સાચી વાત છે. નહીં મળે. આટલું જબરદસ્ત આયોજન કોઈ પણ જગ્યા પર તમને નથી કોઈ જગ્યાએ નથી, સિવાય મઠ ફર્યા સિવાય કહીએ નથી. રાધેશ્યામ મઠ ફળિયામાં આવો, ગણપતિનું દર્શન કરો, ભૂત બંગલાની મજા લો, એન્જોય લાઈફ એન્જોય. જય ગણેશ. ચાલો રવિભાઈ શું કહેશો ભૂત બંગલા વિશે કઈ બે શબ્દ કહો. બસ કંઈ નહીં, અમારા ગણેશ આયોજિત વૃંદાવન મઠ ફળિયા રાધેશ્યામ કોમ્પ્લેક્સ હા અને છોકરાઓની સારી એવી મહેનત અને પબ્લિકનો સાથ સહકાર સાથે અમે જે વિચાર્યું હતું એના કરતાં બી વધારે સફળ સારું એવું આયોજન થયું છે. એના માટે જય ગણેશ. જય ગણેશ. હાય દેવ શું લેવા આવ્યો? ભૂત બંગલો જોવા જવાનું? હે જવાનું છે? જવું છે ભૂત બંગલો જોવા? હે નહીં જવું આજે? જય ગણેશ. શું કહેશો દેવા કાકા તમે ભૂત બંગલા વિશે કઈ બે શબ્દ કહો. અમારા કાલોલ મઠ ફળિયા વૃંદાવન સોસાયટી રાધેશ્યામ કોમ્પ્લેક્સ દરેક ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે અમારા ગણપતિ બાપાને જોવા અને ભૂત બંગલો જોવા આવવા વિનંતી. જય ગણેશ. જય ગણેશ.
લાગે ભૂત બંગલા વિશે? બંગલાને પબ્લિકને જોરદાર મજા આવે છે. આવતી વખતે બિલકુલ માણસ વગરનો ઓરિજિનલ ભૂત બંગલો હશે. બરાબર. જય ગણેશ. તો મિત્ર, આ હતું ભૂત બંગલામાં આવનાર પબ્લિકનો વિડીયો. બરાબર. હવે આ વિડીયો અહીં ખતમ કરીએ છીએ અને તમને ભૂતોના ફોટા બતાવીએ છીએ. જોઈ લો. બાય બાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, શેર કરી દેજો. બાય બાય. જય ગણેશ.